આ કલિકાળમાં પ્રકાશના પુંજ સ્વરૂપ એક પ્રકાશનો તેજ, એનું નામ છે શ્રીમદ ભાગવત. એ તસ્માન પરિકિંચિન મનઃ શુદ્ધેન વિદ્યતે. આ સંસારમાં મનને શુદ્ધ કરનારું શ્રીમદ ભાગવત જેવું બીજું કોઈ ઉત્તમ અને રૂડું સાધન નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવે. જન્મ જન્માંતરના પુણ્યો જ્યારે ભેગા થયા હોય એ જીવાત્માને જ આ ગ્રંથ પ્રાપ્ત થાય. અને અમે ઘણી વખત કથામાં કહીએ કે જેને ભગવાન હાથ પકડીને કથા મંડપમાં લઈ આવે એ જ કથા સાંભળી શકે, બાકી બધાના માટે આ શક્ય નથી. અને કદાચ કોઈ ભૂલો ભટક્યો આવીને મંડપમાં બેહી તો એ કથામાં એનું ચિત્ત ના હોય. આવે ખરો કથા મંડપ, બેઠો હોય કથામાં, પણ અહીંયા આવીને ખુરશી પકડીને પાછો આંટો મારવા નીકળી જાય. કોઈ હિંમતનગર જાય, કોઈ અમદાવાદ જાય, કોઈક મુંબઈ આંટો મારતો હોય, કોઈક ધંધામાં, ક્યાંક ફેક્ટરીમાં, ક્યાંક ઘણા તો વગર વિઝાએ વિદેશમાં વયા જાય. અહીંયા બેઠા હોય, અહીંયા અમેરિકામાં આંટો મારી આવ્યા. પણ જેના ઉપર કૃપા હોય ને એનું જ ચિત્ત શબ્દની સાથે જોડાય અને એને જ શબ્દને સમજવાની કૃપા. શબ્દ સાંભળવો અને સમજવો અલગ અલગ છે. સાંભળે છે તો બધા જ, પણ સમજે છે કેટલા? સમજે છે તો બધા જ, પણ જીવનમાં ઉતારે કેટલા? એના જ જીવનમાં ઉતરે જેને ભગવાન બોલાવી અને બેસાડે, એ જ આ સત્સંગને પચાવી શકે છે.